મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કવાંટ ઘેર મેળા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ કવરનું અનાવરણ કર્યું. પોસ્ટલ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ટપાલ ટિકિટની પ્રથમ નકલ મુખ્યમંત્રીશ્રીને ભેટ આપી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ કવાંટ ઘેર મેળા પર જારી ટપાલ ટિકિટથી ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કવાંટ ઘેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ટપાલ ટિકિટ અને કવરની ભેટ આપી હતી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાની દિશામાં પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી, છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો કવાંટ ઘેર મેળો માત્ર એક ઉત્સવ નથી, પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતીક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસત વિકાસને પણ ઉજાગર કરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કવાંટ ઘેર મેળા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ કવરનું અનાવરણ કર્યું. પોસ્ટલ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ટપાલ ટિકિટની પ્રથમ નકલ મુખ્યમંત્રીશ્રીને ભેટ આપી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ કવાંટ ઘેર મેળા પર જારી ટપાલ ટિકિટથી ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કવાંટ ઘેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ટપાલ ટિકિટ અને કવરની ભેટ આપી હતી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવાની દિશામાં પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી, છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો કવાંટ ઘેર મેળો માત્ર એક ઉત્સવ નથી, પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતીક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસત વિકાસને પણ ઉજાગર કરે છે.